બીનું સત્સંગ ન હરિકથા. સાધુના સમાગમ વિના કથાનો યોગ ન મળે. તેહી બીનું મોહ ન ભાગ. અને હરિકથા વિના આપણામાં રહેલી જે મોહ, આપણામાં રહેલો મોહ કે અજ્ઞાન એ દૂર નથી થતું. અને મોહ ગયે બીનું રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. મોહ ગયા વિના ભગવાનમાં પ્રીતિ થતી નથી. આ ભજન છે ને એક બહુ મોટી શક્તિ છે. આપણે જોયું છે વડતાલમાં પૂજ્ય અથાણાવાળા સ્વામી હતા, ભજનની ધૂણી ધખાવેલી. ભજન એ એક બહુ મોટી શક્તિ છે. અને એટલા માટે અને ભજનમાં એક રૂપિયાનો ખર્ચો નથી. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા પરમાત્માનું સ્મરણ કરીએ. અને સવાર સાંજ થાય એટલે એને રાજી કરવા ક્રિયા કરીએ. કંઈ કર્મ કરીએ ને તો ભગવાનને રાજી કરવા કરવું. હે મહારાજ, તમે મારા ઉપર રાજી થાવ. આપણે કરવું જ છે તો ભગવાનને રાજી કરવા કરીએ. એ બી એક બહુ મોટું ભજન છે. અને ભજન કરવાથી જીવાત્મા બહુ મોટી પદવીને પામે છે. આપણા મુક્તાનંદ સ્વામીએ લખ્યું, મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. એક ભજનની બહુ મોટી શક્તિ છે ભાઈ. દાસી પુત્રમાંથી દેવર્ષિ બનવાની તાકાત એ હરિભજનમાં છે. જે તમારા ઈષ્ટદેવ હોય ભજન શરૂ કરો. એ ઉપરવાળો એક છે, એ ગમે ત્યાં ભજન કરશો ત્યાં પોગી જ જાય. મારા તારી તો માણાની છે, ભગવાનને કઈ વાંધો છે જ નહીં. ભજન તમને જે નામ સારું લાગે, જે તમારા ઈષ્ટદેવ હોય એનું ભજન શરૂ કરો. કદાચ ઈ તમે જેનું ભજન કરો ને એને એમ લાગશે ને કે હું સુપ્રીમ પાવર નથી, તો ઈ તમને ન્યા લઈ જાય. કારણ કે એનામાં સંકુચિતતાઓ નહીં હોય. કોઈ બી દેવી શક્તિ હોય ને એનામાં સંકુચિતતા ન હોય. ભજન કરવું સવાર સાંજ, એમાં કોઈ ખર્ચો નથી. અને ભાઈ ભજનની તાકાત જો. શબરી પાસે ક્યાં કોઈ સત્તા હતી, ક્યાં કોઈ એની પાસે સંપત્તિ હતી, ક્યાં કોઈ રૂપ કે કળા હતી. એણે કેવળ રામનું ભજન કર્યું તો આજ આખી દુનિયા શબરીને ઓળખે છે. આ કેટલા વર્ષો થયા, શબરી ભૂલાતી નથી લોકોને. આપણી હાથમી પેઢીમાં કોણ દાદા હતા, કોણ દાદી હતી એનું નામ યાદ નહીં હોય, પણ શબરીનું નામ યાદ લોકોને છે. એણે ભગવાન રામનું ભજન કર્યું. ભજનમાં હું એવું નહીં કહેતો માળા લઈને બેહી જાઉં. ભજન એટલે ભગવાનમાં ભાવ, ભગવાનમાં પ્રેમ, એને રાજી કરવા જિંદગી જીવવી. શબરીએ ભાવથી બોર જમાડ્યા ભગવાનને. ભાવ છે એ જ ભજન છે. ભાવ નથી તો ગમે એટલી કદાચ માળા કરે, દંડવત કરે, પ્રદક્ષિણા કરે, એનો કોઈ મતલબ નથી. અમુક તો અમારે મંદિરોમાં જોઈએ કીર્તનો ગાવા હાટું તો બાંધતા હોય. ઓલો કે હું ગાઉં, ઓલો કે હું ગાઉં. દર્શન માટે ઠોહા ઠોહી કરશે. હું પણ અહીંયા ક્યાં ઘૂસી ગયો, હું પેલા આવ્યો છું. આની ઉપર હું ભગવાન રાજી થાય? કોણિયું મારતા હોય આમ ભગવાન પાસે દર્શન. અને અમુકે તો આમ જાણે કે ઈ આમ 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 દરવાજા પાસે જાળી એના ફાધરની હોય ને એમ પકડીને ઉભો રહી ગયો હોય. પછી આગો જાય જ નહીં, બીજા કોઈને આવવા દે નહીં. પાછો વાત કરે મારે મોર તો મારે જ ઉભું રહેવાનું રોજ. આમાં કઈ ભગવાન રાજી ન થાય. બીજાને દર્શન કરવા પેલા દેવા જોઈએ, ઉપરવાળો તરત રાજી થાય. કીર્તન હાટું બાંધે, દર્શન હાટું બાંધે. અમુક તો આવડામાં જોઈને હે મોટો જબડો તિલક ચાંદલો કર્યો હોય ને આવડી મોટી તો ચોટલી હોય, પણ આમ છગનભાઈની મેપાભાઈની બેયની ભેહું પાદર પાણી પીવા ભેગ્યું થયું હોય, હવે કાતરું મારતી હોય એમ માળા કાતરું મારતા હોય. આપણને એમ થાય કે આમાં ભગતનો છાંટો જ નથી, ભક્તિનો છાંટો જ નથી આમાં. ભગતનું સ્વરૂપ તો કેવું સૌમ્ય હોય. આનંદ સ્વામી ભગત તો સૌમ્ય હોય, હસમુખો હોય, આનંદિત હોય. ભગતને આમ જોઈને આપણી આંખમાં આમ આનંદ થાય એવું એનું સ્વરૂપ હોય. નકરી નફરત ને ઘૃણા ને નિંદા આવું જ ફેલાવ્યા કરતો હોય. નકરી એની આંખમાંથી વરાળું નીકળતી હોય, મોઢામાંથી વરાળું નીકળતી હોય, નિંદા ટીકાની અભાવ ગુણની. આ ભગત છે જ નહીં.